હેલો ફ્રેન્ડ્સ, આપણે અહીંયા આગળથી હેલો આલ્કેન અને હેલો એરિનની અંદર અત્યાર સુધીમાં કેન્દ્ર આણ્વિક વિસ્થાપન પ્રક્રિયાઓ જોઈ ચૂક્યા છીએ. હવે આપણે અહીંયા આગળથી જોઈશું ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ આપણે જોઈએ તો અહીંયા આગળ હેલો એરિન સંયોજન. તો હેલો એરિનની અંદર આપણે લઈએ ધારો કે અહીંયા આગળથી ક્લોરોબેન્ઝીન. તો ક્લોરોબેન્ઝીનની આ ક્લોરોબેન્ઝીન આપણે અહીંયા આગળથી લઈએ છીએ. ક્લોરોબેન્ઝીન બ્રોમોબેન્ઝીન આપણે લઈ શકાય છે. તો અહીંયા આગળ ક્લોરોબેન્ઝીન લઈએ છીએ. તો ક્લોરોબેન્ઝીન જોડે આપણે અહીંયા આગળ જોઈએ તો ક્લોરીન જોડે કેટલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની જોડ હોય છે? 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની જોડ હોય છે. જેના હિસાબે જે આ ઇલેક્ટ્રોન યુગ્મ અંદર ડોનેટ કરશે, જેના હિસાબે અહીંયા આગળ જે 5 એક સંસ્પંદન થતા હતા આપણે અહીંયા આગળથી, એ 5 સંસ્પંદનની અંદર આપણને ઓર્થો અને પેરા નિર્દેશક અસર જોવા મળે છે. જો કોઈ બી પરમાણુ જોડે બેન્ઝીન રિંગ સાથે જોડાયેલો જે પ્રથમ પરમાણુ હોય અને તેની જોડે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની જોડ હાજર હોય તો તે ઇલેક્ટ્રોન યુગ્મની જોડ બેન્ઝીનમાં ડોનેટ કરે છે અને તેના હિસાબે જે સંસ્પંદન થાય છે એ ઓર્થો પેરા નિર્દેશક અસર ધરાવે છે. પરંતુ જો બેન્ઝીન રિંગથી જોડાયેલો પ્રથમ પરમાણુ જોડે અબંધકારક જોડ હાજર ના હોય તે અંદરથી ઇલેક્ટ્રોન ખેંચે છે, જેના હિસાબે એ મેટા નિર્દેશક અસર ધરાવે છે. આની જોડે જોડ પ્રેઝન્ટ છે તેથી આ કઈ નિર્દેશક અસર ધરાવશે? ઓર્થો પેરા નિર્દેશક અસર ધરાવે છે. તો ક્લોરોબેન્ઝીન આપણને ઓર્થો પેરા નિર્દેશક અસર ધરાવશે, જેના હિસાબે આપણને બે પ્રોડક્ટ મળશે. એક જ પ્રક્રિયામાં આપણને બે પ્રોડક્ટ મળતી હોય છે. બંને પ્રોડક્ટનું શું મળે છે? મિશ્રણ. એ મિશ્રણમાં પેરાનું પ્રમાણ વધારે હોય છે અને ઓર્થોનું પ્રમાણ ઓછું હોય છે. તો એ રીતે આપણને મિશ્રણ મળતું હોય છે. ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ, તો ટોટલ આપણે 5 પ્રક્રિયાઓ છે જે આપણે 11th માં શીખી ગયા છીએ. ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. તો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયાઓ કયા કયા છે કે જેમાં ધનાયન હોય કે કોઈ આયન છૂટા પડે જેમાં ધનાયન સ્વરૂપે છૂટો પડતો હોય તેને આપણે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે લઈએ છીએ, જેને આપણે E+ તરીકે બી લખી શકાય છે. ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયકને E+ સ્વરૂપે બી લખી શકાય છે કે જે અહીંયા આગળથી ધનાયન સ્વરૂપે અહીંયા આગળ આની પર હુમલો કરતા હોય છે. તો ટોટલ આની 5 પ્રક્રિયાઓ છે, જેમાં હેલોજિનેશન, નાઇટ્રેશન, સલ્ફોનેશન, ફિડલ-કાર્બ આલ્કાઇલેશન અને ફિડલ-કાર્બ એસાઇલેશન. તો એની અંદર આપણે જોઈએ અહીંયા આગળથી પહેલી પ્રક્રિયા હેલોજિનેશન. તો અહીંયાથી સ્ટાર્ટ કરીએ છીએ આપણે હેલોજિનેશન. હેલોજિનેશનમાં આપણે ક્લોરિનેશન કરો, બ્રોમિનેશન કરો તેવી રીતે કરી શકાય. તો આપણે ક્લોરોબેન્ઝીન છે એટલે આપણે ક્લોરિનેશન કરીશું તો Cl2 સાથે થશે. તો ક્લોરોબેન્ઝીન પ્લસ Cl2. હવે અહીંયા આગળથી ઉદ્દીપક ઉપયોગ કરવાનો છે. ઉદ્દીપક સ્વરૂપે આપણે અહીંયા આગળથી લુઈસ એસિડનો ઉપયોગ કરીશું, જેની અંદર આપણે અહીંયા આગળથી લઈશું FeCl3 અથવા AlCl3. આ બંને કેવા છે? લુઈસ એસિડ છે. તો FeCl3 અથવા AlCl3 નો ઉપયોગ કરી શકાય છે. બંનેમાંથી કોઈ બી એક ઉદ્દીપકનો ઉપયોગ કરવાનો છે અને નોર્મલ ટેમ્પરેચરે જ આપણે આને હીટ કરવાનું છે. 313 થી લઈને 333 સુધી આને લગભગ કરી શકાય છે. બહુ નોર્મલ ટેમ્પરેચરે આને થોડુંક ગરમ કરવાનું છે, જેના હિસાબે અહીંયા આગળથી Cl જે છે તો Cl2 નો જે બંધ છે તો એ Cl2 નો બંધ કઈ રીતે છૂટો પડશે? તો આ બંને વચ્ચેનો બંધ તૂટે તો એક બંને ઇલેક્ટ્રોન ધારો કે આ લઈ લે એક ક્લોરીન, તો આ માઈનસ થઈ જાય અને આ ક્લોરીન કેવો થઈ જાય? પ્લસ થઈ જાય. તો જે Cl વચ્ચેનો બંધ હતો એ Cl વચ્ચેના બંધમાં બંને ઇલેક્ટ્રોન કોણ લઈ લે? બાજુમાં એક ક્લોરીન બંને ઇલેક્ટ્રોન લઈ લે તો એક Cl માઈનસ થઈ જાય અને એક Cl કેવો થઈ જાય? પ્લસ થઈ જાય. આ માઈનસ જે છે કે અહીંયા આગળથી આની સાથે જોડાય એટલે AlCl4 બનાવે અથવા FeCl4 બનાવે અને આ જે Cl+ જે છે એ Cl+ ને આપણે શું કહીએ છીએ? ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે લઈ શકાય છે. આ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક આની પર હુમલો કરે અને એ હુમલો કરશે ત્યારે કયા સ્થાનમાં જોડાશે? ઓર્થો અથવા પેરા. તો ઓર્થો અથવા પેરા સ્થાનમાં જોડાય તેના હિસાબે આપણને અહીંયા આગળથી બે નિપજો મળી શકે છે કે ધારો કે અહીંયા આગળથી 1,2-ડાયક્લોરોબેન્ઝીન અથવા 1,4-ડાયક્લોરોબેન્ઝીન. તો 1,2-ડાયક્લોરોબેન્ઝીન અને 1,4-ડાયક્લોરોબેન્ઝીન. તો આનું પ્રમાણ કેવું મળશે આપણને? વધુ. અને આનું પ્રમાણ કેવું મળશે? ઓછું. હંમેશા પેરામાં નિપજ કેવી મળે? વધારે. એટલે આ બંને નિપજનું આપણને શું મળશે? મિશ્રણ મળશે. આ બંને નિપજનું આપણને
મિશ્રણ જોવા મળતું હોય છે. તો આ રીતે બંનેનું મિશ્રણ મેળવી શકાય છે. તો 1,2-ડાયક્લોરોબેન્ઝીન અને 1,4-ડાયક્લોરોબેન્ઝીન. તો આ રીતે અહીંયાથી પ્રક્રિયા કરી શકાતી હોય છે. તો અહીંયા આગળ હેલોજનેશનમાં ક્લોરિનેશન જે કર્યું તેમાં ઇલેક્ટ્રોનોની વિસ્થાપન પ્રક્રિયા કયો હતો? Cl+. હવે એવી જ રીતે નાઇટ્રેશન કરીએ આપણે. નાઇટ્રેશન આપણે જે છે કે સાંદ્ર HNO3 પ્લસ સાંદ્ર H2SO4 ની હાજરીમાં કરવામાં આવતો છે. થોડુંક હીટ કરવામાં આવશે, લગભગ 353 કેલ્વિન ની આસપાસ એને ગરમ કરવામાં આવતો હોય છે. તો સાંદ્ર HNO3 પ્લસ સાંદ્ર H2SO4 આ ઉદ્દીપક સ્વરૂપે કામ કરશે H2SO4 અને સાંદ્ર HNO3 જે છે કે અહીંયા આગળ પ્રક્રિયક સ્વરૂપે અંદર વપરાશે. તો જેમાંથી અહીંયા આગળથી એક H આમાંથી અને એક ઓક્સિજન આમાંથી, એટલે કયો અણુ દૂર થશે? H2O. અને આપણને કેન્દ્રાંગી પ્રક્રિયક સ્વરૂપે કયો છૂટો પડશે? અહીંયા આગળથી NO2. આપણે જોઈ શકાય કે HNO3 જે છે, HNO3 માંથી OH- અને NO2+. તો આપણો ઇલેક્ટ્રોનોની પ્રક્રિયા કયો થઈ ગયો? NO2+. તો આ NO2+ જે છે કે ઓર્થો પેરામાં જોડાશે. તો આનો OH- અને અહીંયા આગળનો H, એટલે કયો અણુ દૂર થઈ ગયો? H2O. અને આ જે H2O દૂર થશે એ બધું કોણ એબ્સોર્બ કરી જશે? H2SO4. H2SO4 નો ગુણધર્મ શું છે કે અહીંયાથી પાણી જેટલું બી છૂટો પડે એ બધું શોષી લેવાનું. તો બધું પાણી અહીંયા આગળથી આ શોષાઈ જશે. તો આ NO2+ જે છે કે ઓર્થો અથવા પેરા સ્થાનમાં જોડાય છે. તો એના હિસાબે આપણને શું બનશે? અહીંયા આગળથી NO2, ત્યારબાદ જે છે કે પેરા સ્થાનમાં NO2. તો શું નામ થશે? તો 1-chloro-2-nitrobenzyne. અને આનું નામ શું થશે? 1-chloro-4-nitrobenzyne. તો 1-chloro-2-nitrobenzyne અને જે છે કે 1-chloro-4-nitrobenzyne, જેમાં આનું પ્રમાણ કેવું હશે? વધુ, અને આનું પ્રમાણ કેવું હશે? ઓછું. તો આ રીતે આપણને આનું પ્રમાણ વધારે જોવા મળશે અને આનું પ્રમાણ આપણને ઓછું જોવા મળશે. તો આ બે પ્રક્રિયાઓ થઈ આપણી. બંનેમાં ધ્યાન રાખો કે ઇલેક્ટ્રોનોની વિસ્થાપન પ્રક્રિયા કયો છે? આમાં Cl+ છે, આમાં NO2+ છે. હવે વાત કરીએ આપણે સલ્ફોનેશનની. તો સલ્ફોનેશન તરફ આગળ વધીશું. સલ્ફોનેશન ની અંદર આપણે અહીંયા આગળથી ઓલિયમ લઈએ છીએ. તો ઓલિયમના મિશ્રણ સાથે પ્રક્રિયા કરીએ તો અહીંયા આગળથી સાંદ્ર H2SO4 SO3 આ બંનેનું મિશ્રણ હોય, જેને આપણે ઓલિયમ તરીકે ઓળખીએ છીએ, જેને હીટ કરવામાં આવશે. તો અહીંયા આગળથી જે છે કે આની સાથે પ્રક્રિયા કરવામાં આવે. હવે H2SO4 નું આયનીકરણ કરીએ આપણે અહીંયા આગળથી. તો એમાંથી કયા આયનો છૂટા પડશે? અહીંયા આગળથી તો OH- પ્લસ HSO3 પ્લસ આયન જે છે કે છૂટો પડે છે અને OH-. હવે આ HSO3- પ્લસ આયન જે છે એ આપણો થઈ ગયો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયક. OH- અને આમાં ઓર્થો અથવા પેરામાં રહેલા હાઇડ્રોજન સાથે જોડાઈને જો છૂટો પડી જશે, એટલે કયા સ્વરૂપમાં છૂટો પડી જશે? H2O ના સ્વરૂપમાં. H2O ના સ્વરૂપમાં અહીંયા આગળથી છૂટો પડી જશે. તો HSO3+ જે છે એ આપણો થયો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. હવે આ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જે છે કે આપણે અહીંયા આગળથી પ્રક્રિયા કરશે અને ઓર્થો અથવા પેરા સ્થાનમાં જોડાય છે. તો અહીંયા આગળ Cl અને SO3H. Cl SO3H. હવે આ જે SO3H જે અંદર જોડાયો, જેને આપણે અહીંયા આગળથી બેન્ઝીન સલ્ફોનિક એસિડ કહીએ છીએ. હવે ક્લોરીન કરતા સલ્ફોનિક એસિડની પ્રતિક્રિયાત્મકતા વધારે હોય છે, જેના હિસાબે આને પહેલો નંબર અપાશે અને આને બીજો નંબર અપાય છે. એટલે મુખ્ય તમારો ક્રિયાશીલ સમૂહ થઈ ગયો SO3H, એટલે સલ્ફોનિક એસિડ. તો એના હિસાબે આનું નામ થશે 2-chloro-બેન્ઝીન સલ્ફોનિક એસિડ.
અને આનું નામ થશે 1 2 3 4. તો 4 ક્લોરો બેન્ઝીન સલ્ફોનિક એસિડ. તો આ રીતે 2 ક્લોરો બેન્ઝીન સલ્ફોનિક એસિડ અને 4 ક્લોરો બેન્ઝીન સલ્ફોનિક એસિડ નું મિશ્રણ મળશે. આ મિશ્રણમાં આનું પ્રમાણ કેવું હશે? વધુ, અને આનું પ્રમાણ ઓછું. તો આવી રીતે તમે અહીંયા આગળથી સલ્ફોનેશન કરી શકાય છે. ત્યારબાદ આપણે આગળ વધીએ. ફિડલક્રાફ્ટ આલ્કાઇલેશન. ફિડલક્રાફ્ટ આલ્કાઇલેશન તો એની આપણે CH3Cl સાથે પ્રક્રિયા કરીએ. ક્લોરોમિથેન, ક્લોરોઇથેન, ક્લોરોપ્રોપેન, આપણે એવા જે છે કે આલ્કલી હેલાઇડ અહીંયા આગળથી ઉપયોગ કરી શકાય છે. ક્લોરોમિથેન છે, તેવી રીતે ક્લોરોપ્રોપેન લઈ શકાશે, ક્લોરોઇથેન લઈ શકાશે, તેવા આપણે આલ્કલી હેલાઇડ લઈ શકાશે. અને ઉદ્દીપક સ્વરૂપે આપણે અહીંયા આગળથી લેવાનું નિર્જળ AlCl3. તો નિર્જળ AlCl3 નો ઉપયોગ આપણે અહીંયા આગળથી ઉદ્દીપક સ્વરૂપે કરીશું અને થોડું હીટ કરવામાં આવશે. તેના હિસાબે આપણે CH3Cl જે છે એનું આયનીકરણ કરીએ. CH3Cl નું તો CH3+ અને Cl-, જેમાં CH3+ જે આપણે આવે છે એ કયો થશે? આપણો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક થઈ જશે. તો આ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક CH3+ જે ધનાયન છે એ જ આપણો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક કહેવાશે. તો અહીંયા આગળથી CH3+ આપણે અહીંયા આગળથી જોડાશે, આમાંથી H અને આમાંથી Cl, એટલે કયો અણુ દૂર થશે? HCl. અને CH3+ જે છે કે અંદર ઓર્થો અથવા પેરા સ્થાનમાં જોડાય છે. તો એના હિસાબે આપણે નિપજ જોઈએ. તો અહીંયા આગળ Cl અને ઓર્થો સ્થાનમાં CH3 પ્લસ અહીંયા આગળથી Cl અને અહીંયા આગળ CH3. હવે આનું નામ જોઈએ. તો આનું નામ શું થશે? તો 1 2. તો 1 ક્લોરો 2 મિથાઇલ બેન્ઝીન. જ્યારે આનું નામ શું થશે? 1 2 3 4. તો 1 ક્લોરો 4 મિથાઇલ બેન્ઝીન. તો આ રીતે આનું નામ લખી શકાશે, જેમાં આનું પ્રમાણ કેવું આવશે? 4 વાળાનું વધુ અને આનું પ્રમાણ કેવું આવશે? ઓછું. તો આનું પ્રમાણ વધુ અને આનું પ્રમાણ ઓછું જોવા મળે. એવી જ રીતે જો આપણે અહીંયા આગળથી ઇથાઇલ ક્લોરોઇથેન લઈએ તો અહીંયા આગળથી CH2CH3 દાખલ થઈ જશે. તો એનું નામ શું થઈ જાય? 1 ક્લોરો 2 ઇથાઇલ થઈ શકે. એટલે ઇથાઇલ જો અહીંયા આગળ લઈએ તો CH3CH2Cl લઈએ તો અહીંયા આગળ ઇથાઇલ ગ્રુપ દાખલ, પ્રોપાઇલ લઈએ તો અહીંયા આગળ પ્રોપાઇલ ગ્રુપ દાખલ થાય. તો જે બી આલ્કેન શૃંખલા લેવામાં આવશે એ આલ્કેન શૃંખલા ઓર્થો અથવા પેરા સ્થાનમાં દાખલ થતી હોય છે. તો આ થઈ તમારી ફિડલક્રાફ્ટ આલ્કાઇલેશન. હવે આપણે જોઈએ ફિડલક્રાફ્ટ એસાઇલેશન. ફિડલક્રાફ્ટ એસાઇલેશન. ફિડલક્રાફ્ટ એસાઇલેશનમાં CH3 COCl એસિટાઇલ ક્લોરાઇડ છે. તો એસિટાઇલ ક્લોરાઇડની નિર્જળ AlCl3 ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરો અને હીટ કરવામાં આવશે. તો નિર્જળ AlCl3 ની હાજરીમાં પ્રક્રિયા કરી શકાય. હવે આનું આયનીકરણ કરીને જોઈએ કે કયા આયનો છૂટા પડે છે. CH3COCl. તો આનું આયનીકરણ કરો તો CH3CO+ આયન છૂટો પડે છે અને Cl- આયન છૂટો પડે છે. CH3CO+. તો આ થયો એસિટાઇલ ગ્રુપ. તો આ એસિટાઇલ ગ્રુપ આપણો કહેવાશે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક. અને અહીંયા આગળથી H અને આમાંથી Cl, એટલે કયો અણુ દૂર થઈ જશે? HCl દૂર થશે. તો ઓર્થો અથવા પેરા સ્થાનમાંથી H અને આમાંથી Cl. તો HCl દૂર થશે અને COCH3 એસિટાઇલ ગ્રુપ જે છે કે અંદર દાખલ થતો હોય છે. આ કાર્બોનિલ બંધારણ ધરાવતો હોય છે. આની અંદર ડબલ બોન્ડ પ્રેઝન્ટ હોય છે. જો આનું બંધારણ આપણે જોઈએ તો આ રીતે આવશે CH3C ડબલ બોન્ડ OCl. તો ડબલ બોન્ડ ધરાવતો હોય છે, આ બંધ તૂટે છે અને બંને ઇલેક્ટ્રોન Cl લઈને જાય છે, એટલે આ પ્લસ બને છે અને આ માઈનસ બને છે. તો એવી રીતે આ પ્રક્રિયા થતી હોય છે કે CH3CO+. હવે આ ઓર્થો અને પેરા સ્થાનમાં દાખલ થાય છે. તો ઓર્થો અને પેરા સ્થાનમાં દાખલ થશે તો કઈ રીતે પ્રક્રિયા થશે? તો Cl અહીંયા આગળ C ડબલ બોન્ડ O હોય છે, એટલે આપણે અહીંયા આગળ ધારો કે બોન્ડ છૂટા કરીએ તો C ડબલ બોન્ડ O. તો આવી રીતે અહીંયા આગળથી બંધારણ હોય છે આનું. તો C ડબલ બોન્ડ O CH3
પ્લસ અહીંયા Cl પછી C ડબલ બોન્ડ O CH3. તો આ રીતના અહીંયા આગળથી એકમ છે. હવે અહીંયા આગળથી જે છે કે આ કીટોન ગ્રુપ થયો. C ડબલ બોન્ડ O એટલે આપણો કયો ગ્રુપ થઈ ગયો? કીટોન. અને જે છે કે બે કાર્બન છે એટલે એસિટોફિનોન આખા સંયોજનનું નામ થશે, આટલા સંયોજનનું નામ થશે એસિટોફિનોન. અને ક્લોરીન છે તો 1 2 તો 2 ક્લોરો એસિટોફિનોન. નોન ઓન પ્રત્યે લાગે છે કીટોન છે તો 2 ક્લોરો એસિટોફિનોન. અને એવી જ રીતે અહીંયા 1 2 3 4 તો 4 ક્લોરો એસિટોફિનોન. તો આ રીતે એનું નામ થશે. તો 2 ક્લોરો એસિટોફિનોન અને 4 ક્લોરો એસિટોફિનોન નું મિશ્રણ આપણને જોવા મળતું હોય છે. તો આ રીતે અહીંયા આગળથી પ્રક્રિયા થઈને આનું મિશ્રણ આપણે આવી રીતે બનાવી શકાય. આ જ રીતે આપણે જો બીજો પ્રક્રિયક લઈને બી પ્રક્રિયા કરી શકાય છે. જેમ કે આપણે અહીંયા આગળથી લઈએ એનહાઇડ્રાઇડ CH3CO twice O. એનહાઇડ્રાઇડ છે, એનહાઇડ્રાઇડ ની આપણે અહીંયા આગળથી નિર્જળ AlCl3 સાથે પ્રક્રિયા કરી શકાય છે. તો એનહાઇડ્રાઇડ નું જે કમ્પાઉન્ડ છે તો એના આયનીકરણ કરીએ તો આમાં CH3CO twice છે. તો એનો મતલબ કે અહીંયા આગળ CH3 C ડબલ બોન્ડ O C ડબલ બોન્ડ O CH3 અને વચ્ચે જે છે કે એક ઓક્સિજન સાથે જોડાયેલા છે. તો આ એનહાઇડ્રાઇડ કમ્પાઉન્ડ થયો. અહીંયા આગળથી જો છે કે આપણે અહીંયાથી કોઈ બી એક કમ્પાઉન્ડ અહીંથી બંધ તૂટે તો આ CO CH3 એટલે કે આપણો એસિટાઇલ ગ્રુપ આ જે હતો એ અહીંયાથી છૂટો પડી જાય પ્લસ આયન સ્વરૂપે અને CH3 C ડબલ O માઈનસ આયન છૂટો પડે. તો આ માઈનસ પડે ને આ પ્લસ આયન છૂટો પડે. આ પ્લસ જે છે કે ઇલેક્ટ્રોનની પ્રક્રિયક સ્વરૂપે આપણે અંદર જોડાઈ જશે અને આ માઈનસ જે છે કે અહીંયા આગળથી આના પ્લસ સાથે જોડાશે. તો કયો આયન અહીંયાથી છૂટો પડે? CH3CO C ડબલ O અને આમાંથી એક H. તો આ માઈનસ હતો ને એક H આવી ગયો તો CH3C ડબલ O H છૂટો પડે. એસિટિક એસિડ છૂટો પડશે અને એનહાઇડ્રાઇડ જે છે કે અંદર ઓર્થો અથવા પેરા સ્થાનમાં જોડાય. નિપજ આ જ બનશે આપણી. તો આ રીતે બી કરી શકાય, એનહાઇડ્રાઇડ લઈને બી કરી શકાય અથવા એસિટાઇલ ક્લોરાઇડ લઈને બી કરી શકાય છે. બંનેમાંથી કોઈ બી રીતે આપણે પ્રક્રિયા કરીને આ રીતે નિપજ બનાવી શકાય છે. તો આ થઈ તમારી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. હવે આના પછી જે છે કે હવે ત્રીજી પ્રક્રિયા છે ધાતુ સાથેની. ધાતુ સાથેની પ્રક્રિયામાં આપણે ફિડલ જે છે કે ધાતુ સાથેની પ્રક્રિયામાં વુડ્સ પ્રક્રિયા જે આપણે આગળ જોઈ ગયા હતા તો એ વખતે આપણે જોઈ ગયા હતા વુડ્સ ફિટિંગ અને ફિટિંગ પ્રક્રિયા. તો એ ધાતુ સાથેની પ્રક્રિયા આપણે ડિટેલમાં ચર્ચા આગળ કરી ચૂક્યા છીએ કે વુડ્સ ફિટિંગ પ્રક્રિયા અને ફિટિંગ પ્રક્રિયા. તો આ રીતે તમારી જે છે કે હેલો એરિન સંયોજનોની જે છે કે રાસાયણિક પ્રક્રિયાઓ અહીંયા આગળ પૂર્ણ થાય છે. હવે આના પછી જે છે કે થોડા કોયડા છે તો આપણે હવે કોયડા જોઈશું. લખાણ સંબંધિત પ્રશ્નોમાં 10.7 નીચે દર્શાવેલી જોડમાંથી કયો આલ્કાઇલ હેલાઇડ SN2 ક્રિયાવિધિ દ્વારા વધુ ઝડપી પ્રક્રિયા કરશે તે અંગે તમે શું અપેક્ષા રાખો છો? તમારા ઉત્તરને સમજાવો. તો આ રીતનો જે પ્રશ્ન છે આમાં SN2 ક્રિયાવિધિ આપણે ધ્યાનમાં રાખવાનું છે. SN2 ક્રિયાવિધિ સૌથી વધારે શેમાં થાય છે? તો SN2 માટે આપણે આગળ ચર્ચા કરી ગયા છીએ તે પ્રમાણે તૃતીયક હેલાઇડમાં જે છે કે સૌથી ઓછી થાય, દ્વિતીયકમાં વધુ થાય, પ્રાથમિકમાં વધુ થાય અને મિથાઇલની અંદર એનાથી બી વધુ થાય. તો જેટલો અવકાશીય અવરોધ ઓછો, આની અંદર અવકાશીય અવરોધ સૌથી ઓછો હોય છે, તો જેટલો અવકાશીય અવરોધ ઓછો એટલો જ SN2 ક્રિયાવિધિ વધુ થવાની છે. હવે આપણે અહીંયા આગળથી જોઈએ તો પહેલું જે ઉદાહરણ છે તો આ જે છે કે અહીંયા બ્રોમિન જોડે જોડાયેલા હેલોજન જોડે જોડાયેલા કાર્બનની બાજુમાં એક આલ્કેન ચેન છે. મતલબ આ કેવો થયો? પ્રાથમિક. હેલોજન ધરાવતા કાર્બનની બાજુમાં કેટલી આલ્કેન ચેન છે? અહીંયા આગળથી 2 આલ્કેન ચેન છે એટલે આ થયો દ્વિતીયક. તો આપણે અહીંયા આગળ ચર્ચા કરી ગયા તે પ્રમાણે દ્વિતીયક કરતા પ્રાથમિકમાં SN1 કેવી થાય? SN2 કેવી થાય? વધારે થાય. પ્રાથમિકની અંદર SN2 વધારે થાય. એટલે આની અંદર SN2 વધારે થશે જ્યારે આની અંદર SN2 કેવી થશે? ઓછી. જેમ કે અહીંયા આગળથી જોઈ શકાય કે પ્રાથમિકમાં દ્વિતીયક કરતા અવકાશીય અવરોધ કેવો હોય છે? ઓછો જોવા મળે છે. તો આની અંદર અવકાશીય અવરોધ ઓછો છે. ત્યારબાદ વાત કરીએ અહીંયા આગળથી
તો આ હેલોજન ધરાવતો કાર્બન તો કેટલી ચેન સાથે જોડાયેલો છે? 2. તો આ થયો દ્વિતીયક. હેલોજન ધરાવતો કાર્બન કેટલી ચેન સાથે જોડાયેલો છે? 3. તો આ થયો તૃતીયક. તો આપણે અહીંયા ચર્ચા કરી કે તૃતીયક કરતા દ્વિતીયકમાં SN2 કેવી થાય? વધારે થાય. તો અહીંયા આગળથી પ્રક્રિયાનો ક્રમ જ છે. તો તૃતીયક કરતા દ્વિતીયકમાં SN2 કેવી થશે? વધારે થશે. આમાં બી અવકાશી અવરોધનું જે છે કે એનું કારણ થશે. ત્યારબાદ હેલોજન જે કાર્બનથી જોડાયેલો છે એક બીજા કાર્બનની આપણે જોઈએ તો આ બી એક ચેન કહેવાય અને આ બી એક જ ચેન કહેવાય. હવે આ બંને પ્રાથમિક છે, આ બી પ્રાથમિક છે ને આ બી પ્રાથમિક છે. હવે આ બંને એક એક જ ચેનથી જોડાયેલા છે, બંને પ્રાથમિક છે, પરંતુ ફરક ક્યાં આવે છે? તો અહીંયા આગળ હેલોજન ધરાવતા કાર્બનથી 1 2 3 તો ત્રીજા નંબરે મિથાઇલ છે. અહીંયા આગળ 1 2 બીજા નંબરે મિથાઇલ છે. તો જેટલો આ જે છે CH3 છે તો આ CH3 ને આપણે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ કહીએ છીએ. તો ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ જેટલો અહીંયા આગળથી હેલોજનથી નજીક હશે એટલી જ અહીંયા આગળ SN2 ઓછી થશે, કેમ કે અવકાશી અવરોધ એટલો જ વધારે ઉત્પન્ન કરશે. જેટલો ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ દૂર હશે હેલોજનથી, ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ જેટલો દૂર હશે એટલો જ અવકાશી અવરોધ કેવો આવશે? ઓછો. તો આની અંદર અવકાશી અવરોધ ઓછો જોવા મળશે, જ્યારે આની અંદર અવકાશી અવરોધ કેવો જોવા મળશે? વધારે, કેમ કે આ નજીક છે અને આ કેવો છે? દૂર છે. તો એના હિસાબે આની અંદર જોઈએ તો આપણને અહીંયા આગળથી SN2 વધારે થશે, જ્યારે આની અંદર SN2 ઓછી થશે. તો આ વાત થઈ SN2 માટેની. અને આ જ પ્રશ્નમાં જો SN1 કહી દેવામાં આવે તો SN1 આની અંદર વધારે થશે. તો એનાથી ઓપોઝિટ જ આપણે લેવાનું છે SN2 SN1 માં. તો SN2 માટેની વાત કરી તો આ ત્રણેયમાં SN2 વધારે થશે અને SN1 માટેની વાત કરવામાં આવે તો આ ત્રણેયની અંદર SN1 વધારે થશે. તો એવી રીતે તમે આ બંનેના આન્સર આપી શકો છો. લખાણ સંબંધિત પ્રશ્નમાં 10.8 નીચે દર્શાવેલી હેલોજન સંયોજનોની જોડીઓ પૈકી કયું સંયોજન ઝડપી SN1 પ્રક્રિયા આપે છે? હવે આપણે અહીંયા આગળ SN1 છે તો આપણે આગળ ચર્ચા કરી ગયા તે પ્રમાણે SN1 તો SN1 આપણે જોઈએ તો તૃતીયકની અંદર વધુ થાય, દ્વિતીયકમાં ઓછી થાય, પ્રાથમિકમાં એનાથી ઓછી થાય, મિથાઇલની અંદર એનાથી બી ઓછી થાય. તો SN1 આપણે જોઈએ તો તૃતીયક હેલાઇડની અંદર સૌથી વધુ જોવા મળશે. તો અહીંયા આગળ જો તો આ હેલોજન ધરાવતો કાર્બન કેટલી આલ્કેન ચેનથી જોડાયેલો છે? તો 1 2 અને 3 આલ્કેન ચેનથી. તો આ થશે તૃતીયક. આ હેલોજન કેટલી આલ્કેન ચેનથી જોડાયેલો છે? તો 2 આલ્કેન ચેનથી જોડાયેલો છે, તેથી આ દ્વિતીયક. તો આપણે કહી શકાય કે આના કરતા આની અંદર જે છે કે SN1 કેવી થશે? વધારે. હવે આપણે અહીંયા આગળ જોઈએ કે આ હેલોજન ધરાવતો કાર્બન કેટલી આલ્કેન ચેનથી જોડાયેલો કહેવાય? તો 2 આલ્કેન ચેનથી. તો આ થશે તમારો દ્વિતીયક. આ હેલોજન ધરાવતો કાર્બન કેટલી ચેનથી જોડાયેલો કહેવાય? 1. તો આ કહેવાશે પ્રાથમિક. તો અહીંયા આગળ જોઈએ તો આની અંદર SN1 વધારે થશે. તો અહીંયા આગળ આની અંદર SN1 વધારે થશે, જ્યારે આની અંદર તૃતીયકની અંદર SN1 વધારે થશે. તો આવી રીતે તમે અહીંયા આગળથી એના ક્રમને આધારે SN1 લખી શકાય છે. આપણે આગળ જોઈએ છે કે 10.7 માં આ જ રીતનો પ્રશ્ન જોઈ ગયા છે, જેમાં SN2 હતો તો આના કરતા ઊંધું થઈ જશે, તો આમાં SN2 વધારે થાય, આના કરતા આની અંદર SN2 વધારે થાય છે. તો આ તમારો 10.8 પહેલા નંબર. 10.9 ની અંદર નીચેના પૈકી A B C D E R અને R ડેશ ને ઓળખો. હવે અહીંયા આગળ જોઈએ તો આ A, પછી આ B, આ C, આ D, E, R અને R ડેશ. તો આટલા પ્રક્રિયા આપણે શોધવાના છે અહીંયા આગળથી કે અહીંયા આગળ કયા કયા આવી શકે છે. તો પહેલા તો જોઈએ તો આ જે પ્રક્રિયામાં Mg ધાતુ વાપરેલી છે અને ઉદ્દીપક સ્વરૂપે શુષ્ક ઇથર વાપરેલો છે. તો આ બધી ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા છે. તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયાને આધારે આ જે છે કે આપણે નિપજ મળે છે. તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયામાં આલ્કલી હેલાઇડની મેગ્નેશિયમ ધાતુ સાથે શુષ્ક ઇથરની હાજરીમાં પ્રક્રિયા કરતા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક મળે અને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની H2O સાથે પ્રક્રિયા કરતા આપણને આલ્કેન મળે છે. તો એવી રીતે આપણે આ પ્રક્રિયા છે. તો એ પ્રક્રિયાને આધારે આપણે જોઈએ તો આ થશે 1 બ્રોમો સાયક્લોહેક્સેન.
ની મેગ્નેશિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરો એટલે અહીંયા આગળથી આ બંધ વચ્ચેથી તૂટે મેગ્નેશિયમ વચ્ચે જોડાય તો તમારી એ નિપજ જે છે કે આ રીતે અહીંયા આગળથી આવી શકે કે ધારો કે આ સાયક્લોહેક્સેન MgBr તો આ તમારી એ નિપજ થઈ તો આ રીતે એ નિપજ બની જશે પછી H2O સાથે તમે પ્રક્રિયા કરો તો H2O સાથે પ્રક્રિયા કરતા અહીંયા આગળથી બંધ તૂટશે અને અહીંયા આગળ H જોડાશે અને OH આ Mg સાથે જોડાઈ જશે તો આ તમારું થઈ જશે અહીંયા આગળથી સાયક્લોહેક્સેન તો આ તમારી B પ્રોડક્ટ થઈ અને MgOH Br જે છે કે અહીંયાથી છૂટો પડશે તો આ તમારી A પ્રોડક્ટ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક થઈ ગયો અને આ B પ્રોડક્ટ સાયક્લોહેક્સેન થઈ ગયો તો આ બે નિપજો બનાવી શકાય હવે અહીંયા આગળથી વાત છે R Br એટલે કે તમારે R શોધવાનો છે અહીંયા આગળ તો R માટે આપણે જે તો શુષ્ક રીતે સાથે પ્રક્રિયા કરતા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક બનશે પાણીની જગ્યાએ ભારે પાણી વાપર્યું છે અહીંયા આગળથી H જે છે કે અહીંયા આગળ જોડાયો તો સાયક્લોહેક્સેનમાં અહીંયા આગળથી D જોડાયેલો છે તો વધારાનો જે ઘટક આપણે જે અહીંયાથી છૂટો પડતો હોય છે બીજો તો એ કયો હોય MgOH Br પ્રક્રિયા સેમ છે આલ્કેન ખાલી અલગ છે તો R હતો એ R આપણે અહીંયા આગળથી શોધવાનું છે અલગ તો આપણે અહીંયા આગળથી જોઈ શકાય કે જેમ અહીંયા આગળ H આની અંદર જોડાયો તો આની અંદર D જોડાતો હોય છે આમાં OD આવશે કેમ કે અહીંયા D2O છે અહીંયા H2O તો અહીંયા OH આવે તો અહીંયા આગળ OD અહીંયા આગળથી દાખલ થશે તો આ તમારો આલ્કેન થશે અને H ની જગ્યાએ અહીંયા આગળ D દાખલ થયેલો છે તો ડ્યુટેરિયમ છે તો આ ડ્યુટેરિયમ દાખલ થયેલો છે તો આલ્કેન થયો તો C પ્રોડક્ટ તમારી શું હોઈ શકે તો CH3 CH CH3 R થયો આર્યો અને MgBr તો આ તમારો R અને MgBr તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક થઈ ગયો તો આ C પ્રોડક્ટ થઈ ગઈ તમારી હવે વાત છે કે અહીંયા આગળનો R તો આપણે આગળ શોધી લીધો તે જ છે તો CH3 CH CH3Br તો આ તમારો R છે તો આ R થઈ ગયો તો R મળી ગયો A મળી ગયો B મળી ગયો ને C મળી ગયો તો આ રીતે તમે અહીંયાથી શોધી શકાય હવે વાત કરીએ R' શોધવાનું તો R' માટે આપણે અહીંયા આગળ જોઈએ કે સોડિયમ ધાતુ અને ઈથર વાપરેલો છે તો સોડિયમ ધાતુ સાથે આપણે પ્રક્રિયા કરી ઈથર સાથેની અને આપણે વુડ્સ પ્રક્રિયા કહી શકાય સોડિયમ ધાતુ સાથેની પ્રક્રિયા કઈ હતી વુડ્સ પ્રક્રિયામાં જે આલ્કેન હોય એ આલ્કેન કરતા જેટલા કાર્બન વાળો આલ્કેન હોય એના કરતા ડબલ કાર્બન વાળો આલ્કેન મળતો હતો તો આની અંદર આપણે જે ડબલ કાર્બન આપણે વિચારીએ તો ધારો કે અહીંથી વિચારીએ તો બે અડધા ભાગ થઈ શકે છે તો ધારો કે આ બે કાર્બન એકબીજા સાથે જોડાયેલા હશે એવું વિચારી શકાય કે આ બે કાર્બન એકબીજા સાથે જોડાયેલા છે કેમ કે વુડ્સ પ્રક્રિયામાં જે આલ્કેન હોય એના કરતા ડબલ કાર્બન વાળા આલ્કેનની નિપજ મળે છે આપણે વચ્ચેથી આમ વિચારી લઈએ કે આ બે અહીંયા આગળથી હશે તો CH3 વાળો આપણો R' હોઈ શકે તો આપણે એવી રીતે વિચારીએ તો અહીંયા લખીએ CH3 તો આ તમારો R' થશે અને અહીંયા આગળ કોણ હતો Br તો આપણે Br મૂકી દઈએ તો આ તમારો થઈ ગયો R' તો R' તમે આ રીતે મેળવી શકાય છે હવે આના જે છે કે 2 મોલ લઈને આપણે પ્રક્રિયા કરી તો આ નિપજ મળી જાય અને 1 મોલ લઈને કરી Mg ધાતુ સાથે તો તમારે D મળી જાય CH3 MgBr તો આ તમારી D પ્રોડક્ટ થઈ ગઈ અને એવી જ રીતે પાણી સાથે પ્રક્રિયા કરી તો આલ્કેન બની જાય તો CH3H તો આ તમારી E પ્રોડક્ટ થઈ ગઈ પ્લસ MgOH Br વધારાની જે છૂટી પડી તો તમારે આ રીતે અહીંયા આગળથી A મળી ગયો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક તરીકે B મળી ગયો સાયક્લોહેક્સેન પછી R મળી ગયો C મળી ગયો પછી અહીંયા આગળથી R' મળી ગયો અહીંયા D મળી ગયો અને અહીંયા E મળી ગયો તો આવી રીતે જે છે કે આખી પ્રક્રિયા લખી શકાય છે આખી પ્રક્રિયામાં આપણે બે પ્રક્રિયાનો ઉપયોગ કર્યો એક ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા અને બીજી પ્રક્રિયા આપણે ઉપયોગ કરી અહીંયા આગળથી વુડ્સ પ્રક્રિયા તો આ રીતે બે પ્રક્રિયાનો ઉપયોગ કરીને આખી પ્રક્રિયાને સમજાવી શકાય છે